નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા, ધ વીસી ટેકનિકલ હાઈસ્કૂલ મોરબી. આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 1 ભૌતિક જગત ટોપિક ચાલી રહ્યો છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂળભૂત બળો વિશેની વાત કરેલી છે. કુદરતના મૂળભૂત 4 બળો છે, તમે જાણો છો. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, ત્યારબાદ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. એના વિશેનો વિડીયો તમે જોયેલો હશે, ન જોયેલો હોય તો એક વખત જરૂર જોઈ લેજો, તો તમને આમાં સરળતાથી બધી માહિતી જે છે એ સમજાઈ જશે. હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે એકીકીકરણ. એકીકીકરણ શું છે ત્યારે પણ આપણે કીધેલું છે, ફરી એક વખત કહીએ કે ભૌતિક વિજ્ઞાનની અંદર અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ વિશે અભ્યાસ કરવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે, નિયમો જે છે, એ નિયમોમાં અમુક ઓછામાં ઓછા નિયમથી ફિઝિક્સને સમજાવી શકાય, તો એ માટે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે 1000 નિયમો હોય. હવે 1000 નિયમોમાંથી તમને એમ કહેવામાં આવે કે આ 10 નિયમો ભણી જાઓ તો તમે આ 1000 નિયમો તમે સમજી શકો છો. તો એ તો બધાથી સરળ છે ભાઈ. 10 જ નિયમ તૈયાર કરવાના. આપણે 10 નિયમ ઉપરથી જો બધી જ વસ્તુ આપણે સમજી શકતા હોય તો 1000 નિયમને ભણવાની કોઈ જરૂર નથી, બરાબર. એ જ રીતે તમને કોઈ એમ કહે કે આ 10 નિયમના બદલે તમે આ 4 નિયમો કે આ 4 સિદ્ધાંતો તમે જો સરળતાથી સમજી જાઓ તો તમે બધું સમજી શકો છો ભાઈ. તો એના કરતા પણ આ બહેતર, બરાબર. તો વિજ્ઞાન જે છે, ભૌતિક વિજ્ઞાન, એ કોના તરફ દોરી જાય છે? એકીકીકરણ તરફ. એકીકીકરણ મતલબ તો કે આ બળો જે છે એ ઓછામાં ઓછી સંખ્યાના આપણે બળો કયા છે એના તરફ દોરી જાય છે. નિયમો, સિદ્ધાંતો વગેરેમાં ઓછામાં ઓછા સિદ્ધાંતો કે ઓછામાં ઓછા નિયમો લાગુ પડતા હોય અને તમે દરેક બાબત સમજી શકતા હોય તો એ તમને કેના તરફ દોરી જાય છે? એમ કહેવાય એકીકીકરણ તરફ. એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાનની અંદર એ જ શીખવામાં આવે છે, એ જ નવું જાણવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ ન્યૂટનથી. તો ન્યૂટન જે છે 1687ની સાલમાં, વિચાર કરો 1687માં ન્યૂટને, તમને ખબર છે, એક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપેલો છે, એક બીજા ન્યૂટનની ગતિના 3 નિયમો, જે આપણે આગળના લેક્ચરોમાં ભણવાના જ છીએ આ દરેક બાબત. હવે ન્યૂટને શું કર્યું હતું? ભૂલોક એટલે કે જમીન ઉપર દરેક વસ્તુ, ચીજ વસ્તુ ઉપર એને ગતિના નિયમો લાગુ પાડ્યા. આ ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણ બળના નિયમો અવકાશીય પદાર્થ માટે પણ લાગુ પાડ્યા. એટલે જમીન ઉપરનું ભૂમિગત જેને કહેવાય અથવા ભૂલોક કહેવાય, ભૂલોક માટેનું યંત્રશાસ્ત્ર જે છે એ અવકાશીય પદાર્થોના યંત્રશાસ્ત્ર સાથે બંધ બેસતું આવે છે. એટલે કે બંને માટે નિયમો એક સરખા જ લાગુ પડે છે ભાઈ. તો ન્યૂટને આ બંનેનું એકીકીકરણ કર્યું. ભૂલોકનું યંત્રશાસ્ત્ર અને અવકાશીય પદાર્થોનું યંત્રશાસ્ત્ર. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ ઉપરથી નીચે પડે છે તો એમાં તમે કહેશો કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તો હવે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે કે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, એને સમજવું છે. તો અહીંયા પણ કયો નિયમ લાગુ પાડો છો? ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પાડો છો. તો એનો મતલબ ભૂમિ ઉપર, જમીન ઉપર તમે જે પ્રયોગ કરો છો, જે સિદ્ધાંત વાપરો છો, એ જ સિદ્ધાંત તમે અવકાશીય પદાર્થ માટે વાપરો છો. તો એ ન્યૂટને એ બંનેનું શું કર્યું? ભૂલોક અને અવકાશીય પદાર્થો માટેના યંત્રશાસ્ત્રનું બંનેનું શું કર્યું? એકીકીકરણ કર્યું કહેવાય, બરાબર. ત્યારબાદ વાત કરીએ ઓર્સ્ટેડ ફેરેડે. ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે, તમને 10મા ધોરણમાં પણ ભણ્યા હશો કે સુવાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું સૌ પ્રથમ અવલોકન કોણે કરેલું? ઓર્સ્ટેડે. તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સામે ફેરેડે એનાથી વિરુદ્ધ અવલોકન કર્યું કે ચુંબકીય ક્ષેત્રના કારણે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ઓર્સ્ટેડ અને ફેરેડેના અવલોકનોએ આપણને એવું કીધું કે વિદ્યુત અને ચુંબકીય આ બંને શાખા એક જ છે ભાઈ. તો બંને એકીકીકરણ તરફ દોરી ગયા, ઓર્સ્ટેડ અને ફેરેડે, બરાબર. ત્યારબાદ મેક્સવેલ નામના વૈજ્ઞાનિક એવા, જો મેક્સવેલ આ જે છે ઓર્સ્ટેડ અને ફેરેડે 1820માં અવલોકન કર્યું હતું. જ્યારે મેક્સવેલ 1873 ની અંદર, હવે મેક્સવેલે શું કીધું? તો કે મેક્સવેલે આ વિદ્યુત બળ અને ચુંબકીય બળ
એને પ્રકાશ તરફ દોરી ગયા, પ્રકાશ શાસ્ત્ર સાથે મેળ કર્યો કે વિદ્યુત પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોનું દોલન થવાના કારણે જે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. એટલે પ્રકાશના તરંગો આપણે જે જોઈ શકીએ છીએ એ પ્રકાશ જે છે એ કેવા તરંગો છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એને શું કર્યું? વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશશાસ્ત્ર આ ત્રણેયનું એકીકરણ કર્યું અને ત્રણેયને એકબીજા સાથે સમિતિ છે એવું એને દર્શાવ્યું. કોણે? મેક્સવેલે. બરાબર. ત્યારબાદ આપણા આઈન્સ્ટાઈન જે છે એને વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને એક જ છે એવા પ્રયોગો કર્યા. આઈન્સ્ટાઈને એવું કીધું કે આ બે બળ અલગ ન હોય, એક જ બળ હોય. અને એને એમાં વેલોસિટી ફોર્સ કીધેલું છે આઈન્સ્ટાઈને કે વેગ જે છે એ વેગના કારણે જ બળ ઉદ્ભવે છે. આ બંને બળ એ આગળ જતા તમે કોઈ MSc માં કે એના આગળના લેવલમાં તમે જાશો ત્યારે તમારે એ અભ્યાસમાં આવશે. પરંતુ એમાં એ સક્સેસ ન ગયા આઈન્સ્ટાઈન, એમાં એ નિષ્ફળ નીવડ્યા. એને એકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. કોનું એકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો? વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ આ બંનેના એકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. કોણે કર્યો? આઈન્સ્ટાઈને. પણ એમાં એ નિષ્ફળ નીવડ્યા. એ છેલ્લે એ સમજાવી શક્યા નહીં. બરાબર. ત્યારબાદ વાત કરીએ શેલ્ડન ગ્લેસેવ, અબ્દુસ સલામ, ત્યારબાદ છે સ્ટીવન વિનબર્ગ. આ ત્રણેય વૈજ્ઞાનિકો જે છે, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ આપણું જે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ, બરાબર સમજો, ક્યુ બળ? વિદ્યુત ચુંબકીય બળ, જેને વિદ્યુત બળ કહીએ છીએ, એ વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ ક્યાં થાય? ન્યુક્લિયર પ્રક્રિયા, રેડિયો એક્ટિવિટી હોય ત્યારે બીટા કણોનો ક્ષય થાય ત્યારે સાથે સાથે ન્યુટ્રિનો કણો ઉત્પન્ન થાય છે, ત્યારે આ બળ લાગતું હોય છે વીક ન્યુક્લિયર બળ. આ બંને બળ, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું એકીકરણ કર્યું અને ઈ કોઈ એક બળના જ આ બંને બળ છે એવું એને કીધું અને ઈ બળનું નામ પાડ્યું ઇલેક્ટ્રોનિક બળ. કેવું બળ? ઇલેક્ટ્રોનિક બળ. બીજું બેને જોડી દો, ઇલેક્ટ્રોવીક બળ પણ કહેવાય છે. ઇલેક્ટ્રોવીક, ઇલેક્ટ્રો એટલે વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રિક ફોર્સ, અને વીક એટલે વીક ન્યુક્લિયર બળ. બંનેને સંયુક્ત રીતે શું બોલી શકાય છે? ઇલેક્ટ્રોવીક બળ. બરાબર. તો ઇલેક્ટ્રોવીક બળ જે છે એને આગાહી કરી, એ સિદ્ધાંત આપેલો. બરાબર. હવે ત્યારબાદ આ કાર્લો રૂબિયા અને આયમન વાન્ડન મીર નામના જે વૈજ્ઞાનિકો છે એને આ જે ઇલેક્ટ્રોવીક બળ જે છે એના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કરી. શું કરી? પ્રાયોગિક ચકાસણી કરી. આ હકીકતમાં બંને એક છે એવી ચકાસણી કરી. એ અત્યારે આપણે ભણવાના નથી. આગળના આ ધોરણોમાં, એટલે કે તમે 11-12 પૂરું કરીને જાશો ત્યારે આવા ટોપિકો આવશે. બરાબર. અત્યારે આપણે એની ચિંતા કરવાના નથી. બરાબર. તો આ પોઈન્ટ છે આપણા એકીકરણના. હવે નવો પોઈન્ટ ચાલુ થાય છે ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ. ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કુદરતી રીતે આ નિયમો જે છે એની પ્રકૃતિ શું છે, પ્રકૃતિ સાથે એ કેવી રીતે બંધ બેસતા હોય છે એની વાત કરીએ. તો પહેલા તો વિજ્ઞાન શું કરે? વિજ્ઞાનની પદ્ધતિસરની જે શોધખોળ હોય છે એ મુખ્ય 6 મુદ્દામાં વહેંચાયેલી હોય છે. ક્યાં ક્યાં? તો સૌ પ્રથમ કોઈ પણ ઘટના જે છે એનું અવલોકન કરવામાં આવતું હોય છે. શું કરવામાં આવતું હોય છે? અવલોકન કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે સૂર્ય જે છે એ સવારે એક દિશામાં ઉગે છે, એક દિશામાં આથમે છે. બરાબર સમજો. હવે આપણે એવું લાગે છે કે ભાઈ સૂર્ય પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, અવલોકન કરે છે ભાઈ. બરાબર. એવી રીતે ચંદ્ર જે છે એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. બરાબર. તો ચંદ્ર પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, સૂર્ય ભાઈ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે એવું લાગે છે. બરાબર સમજો. દેખીતા એવું લાગે છે પણ વાસ્તવમાં એવું છે નહીં. અવલોકનો કરવામાં આવે છે. ત્યારબાદ દરિયામાં ભરતી ઓટ આવતી હોય છે, એમાં કયો નિયમ લાગુ પડે છે? ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડે. આ અવલોકનો કરવામાં આવે. બરાબર. તો એ અવલોકનો કર્યા પછી એના પ્રયોગો કરવામાં આવે. ઘણી વખત લેબમાં પ્રયોગો કરવામાં આવતા હોય છે. બરાબર.
અલગ અલગ રીતે પ્રયોગો, અલગ અલગ દિવસે પ્રયોગો કરવામાં આવે, અલગ અલગ સમયે પ્રયોગો કરવામાં આવે. એ પ્રયોગો કરવામાં આવે અને એમાંથી એની સાથે કઈ કઈ ભૌતિક રાશિઓ સંકળાયેલી છે એ સમજવામાં આવે. તો સૌપ્રથમ શું કરવામાં આવે? અવલોકનો. પછી એના શું કરવામાં આવે? પ્રયોગ કરવામાં આવે. એ અવલોકનોના આધારે પ્રયોગ કરવામાં આવે. એ પ્રયોગો કર્યા પછી એ પ્રયોગ કરીએ ત્યારે એમાં કઈ કઈ ભૌતિક રાશિઓ એમાં બંધ બેસતી છે, ઉપયોગી છે, એ તારવવામાં આવે. એ ભૌતિક રાશિઓ તારવ્યા બાદ એનું ગાણિતિક સૂત્ર બનાવવામાં આવે. શું બનાવવામાં આવે છે? ગાણિતિક સૂત્ર. ગાણિતિક સૂત્ર બની જાય પછી એને જે પ્રયોગ છે એની સાથે ચકાસવામાં આવે. શું કરવામાં આવે? ચકાસવામાં આવે. અને ચકાસણી કર્યા બાદ એમાં નિર્ણય લેવામાં આવે, વેરિફિકેશન કરવામાં આવે કે આ જે પ્રયોગ છે એ સાચો છે કે ખોટો. એક એક્ઝામ્પલ આપું છું જે આગળના ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. ધ્વનિની ઝડપ માટે ન્યૂટને એક નિયમ આપ્યો વેગનું સૂત્ર સમજાયું ન્યૂટને v√p/ρ. આવું એક સૂત્ર આપેલું છે કે ન્યૂટને એવું કીધું કે ધ્વનિની ઝડપ, ધ્વનિ તરંગો જે છે એની ઝડપ હવા જે છે હવામાંથી પસાર થાય ત્યારે હવાના દબાણ ઉપર આધાર રાખે છે અને ઘનતા ઉપર આધાર રાખે છે. દબાણ અને ઘનતા એનો ગુણોત્તર, એનું વર્ગમૂળ લેવામાં આવે તો એટલી ઝડપ છે એ ધ્વનિની હોય. બરાબર સમજો. એવું એને અવલોકન કર્યું, પ્રયોગ કર્યો, પછી એને સૂત્ર બનાવ્યું. હવે એ ગણતરી કરવાની છે, ચકાસવાની છે. તો ગયા કોઈ એક માધ્યમ નક્કી કર્યું કે આ જગ્યાએ એક પ્રયોગ ચાલુ કર્યો. 100 મીટર દૂર એનું ઓબ્ઝર્વેશન કર્યું કે 100 મીટર દૂર ધ્વનિ પહોંચે છે. તો ધ્વનિ પહોંચે છે એ આપણે ખબર હતી કે કેટલી એની ઝડપ છે, તો કે 320 મીટર પર સેકન્ડ છે. બરાબર સમજો. આટલી છે એ જાણીએ છીએ. બરાબર. હવે આ પ્રયોગ, આ સૂત્ર જે આપ્યું છે ન્યૂટને, એમાં કિંમત મૂકતા તે મળે છે 280 મીટર પર સેકન્ડ જે તે સમયે. તો ભાઈ આનાથી જુદી છે. ધ્વનિની ઝડપ તો આટલી છે. ન્યૂટને જે સમજાવેલી ધ્વનિની ઝડપ આપણે જાણતા હતા, પણ એ આના ઉપર આધાર રાખે છે એવું ન્યૂટને સમજાવેલું, એને સિદ્ધાંત આપેલો. તો એ સિદ્ધાંત જે છે આની સાથે બંધ બેસતો નથી. કેમ? તો કે અહીંયા ભાઈ વેરીફાઈ કરવામાં આવે તો વેરીફાઈ કરવામાં આવે ત્યારે જવાબ જે છે એ બંધ બેસતો નથી. તો આ સિદ્ધાંત એનો માન્ય રહેશે નહીં. ન્યૂટન એ સમયે પ્રોફેસર હતા અને એની વાતો દરેક લોકો માની લેતા, પરંતુ છતાંય આજ સુધી ફિઝિક્સમાં કોઈ પણ એવો સિદ્ધાંત કે નિયમ નથી જે ફાઇનલ છે. બરાબર. કોઈ પણ સિદ્ધાંત કે નિયમ એવો નથી ફાઇનલ છે, એમાં ફેરફારો થઈ શકે પણ પુરાવા સાથે. બરાબર. પછી એમના જ ન્યૂટનના જ એક વિદ્યાર્થી જે છે લાપ્લાસે આમાં સુધારો કર્યો અને એને એ સમોષ્મી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી એક ગામા એક અચળાંક છે જેના વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણવાના છીએ. અત્યારે ખાલી સમજાવવા માટે તમને આ ઉપયોગ કરું છું. તો જો આની કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું તો એને 19.8 મીટર પર સેકન્ડ જવાબ મળ્યો, તો જે 320 ની એકદમ નજીક છે. તો આ રીતે અવલોકનો કરવામાં આવતા હોય છે, પ્રયોગો કરવામાં આવતા હોય છે. કઈ ભૌતિક રાશિ સાથે સંબંધ છે, પછી ગાણિતિક સૂત્ર એ ગણતરી કરી ચકાસવામાં આવે અને છેલ્લે વેરિફિકેશન થતું હોય છે. તો વૈજ્ઞાનિકોએ એમાં ભૌતિક રાશિઓ જે અલગ અલગ જોવા મળી એમાં બે ભાગ પાડ્યા. અમુક ભૌતિક રાશિઓ સમય સાથે બદલાતી હતી અને અમુક ભૌતિક રાશિ છે એ સમય સાથે અચળ રહે છે. બરાબર સમજો. અમુક કોની સાથે? સમય સાથે અચળ રહે છે. બે ભાગ પાડ્યા, એક સમય સાથે બદલાતી અને સમય સાથે અચળ રહેતી, એવી બે ભાગ પાડ્યા. તો જે ભૌતિક રાશિઓ સમય સાથે અચળ રહે છે એવી ભૌતિક રાશિને આપણે કુદરતી રીતે સંરક્ષિત છે એમ કહી શકીએ. શું છે કહી શકીએ? સંરક્ષિત છે એમ કહી શકીએ. એવી ભૌતિક રાશિ મળતી હતી. દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા
ઈ બેનો સરવાળો જે છે એ એક અચળ રહેતો હતો, જેને આપણે શું કીધું? યાંત્રિક ઉર્જા કીધું. યાંત્રિક ઉર્જા જે છે એ કેટલી હોય? તો કે યાદ રાખતું જવાનું છે. યાંત્રિક ઉર્જા કેટલી હોય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી. કેટલી? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી. ક્યારે? તો કે બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ. કેવું? બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ યાંત્રિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. તો અહીંયા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. શું થાય છે એમ કહેવાય? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. કેમ કે અચળ રહે છે. યાંત્રિક ઉર્જા અચળ રહે છે. ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલું જ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ શકે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. પણ બંનેનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. બરાબર? તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. હવે એમાં બાહ્ય સંરક્ષી બળ ન હોય, હવાનું અવરોધક બળ હાજર હોય. દાખલા તરીકે કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે. મુક્ત પતન એટલે કે ઉપરથી છોડી દેવો, એને મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત પતન કહેવાય. તો મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે અત્યારે શું છે? એ સ્થિર છે. અત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા છે. હવે એને છોડી દઈશ તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ અહીંયા જો હવાનું અવરોધક બળ હોય તો હવાનું અવરોધક બળના કારણે અમુક પ્રકારની ઉર્જા બીજી ઉત્પન્ન થાય, જેને ઉષ્મા ઉર્જા કહીએ છીએ. એ સિવાય અહીંથી નીચે જાય તો આ ભટકાય છે તો એનો અવાજ આવે છે, તો ધ્વનિ ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. છેલ્લે જો કે ધ્વનિ ઉર્જા જે છે એનું શોષણ થઈ અને ઉષ્મા ઉર્જામાં જ રૂપાંતર થઈ જતું હોય છે. બરાબર? તો યાંત્રિક ઉર્જા એવા સમયે 3 ભાગમાં વહેંચાય છે. અવરોધક બળ હાજર હોય ત્યારે કેટલા ભાગમાં? 3 ભાગમાં. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા પ્લસ શું છે? ઉષ્મા ઉર્જા. આ ઉષ્મા ઉર્જા પણ ઉર્જાનું સંરક્ષણ થયું. હવે એમ કહી શકાય શેનું સંરક્ષણ થયું? ઉર્જાનું સંરક્ષણ થયું. તો ઉર્જાના સંરક્ષણ, ઉર્જા અચળ રહે છે, સમય સાથે બદલાતી નથી. કોની? તો કે આખા વિશ્વની. વિશ્વને આપણે અલગ કરેલું તંત્ર ગણી શકીએ. આખા વિશ્વને અલગ કરેલું તંત્ર ગણો તો વિશ્વમાંની કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. એને આપણે કેવો નિયમ કહી શકીએ? ઉર્જા સંરક્ષણનો નિયમ. યાદ રાખજો, ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? વિશ્વમાંની કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. કેવી રહે છે? અચળ, સમય સાથે બદલાતી નથી. તો આપણે કહીએ ઉર્જા ઉત્પન્ન કરી, વિદ્યુત ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. ઉર્જા ઘણા બધા પ્રકારની છે. તો શું થાય છે? માત્ર ને માત્ર આપણે ઉર્જાનું એક ઉર્જામાંથી બીજા પ્રકારની ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકતા નથી. ઉર્જાનો નાશ થઈ શકતો નથી. માત્ર ને માત્ર આપણે શું કરી શકીએ છીએ? એક ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. બરાબર સમજો. ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ થઈ શકતો નથી. માત્ર ને માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ક્લિયર? તો ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ વિશ્વમાં દરેક જગ્યાએ લાગુ પડે છે. આપણે પવનચક્કી હોય તો પવનચક્કી જે છે એ પવનના કારણે ફરે છે. તો પવન ઉર્જાના કારણે એના પંખા ફરે છે. એના પંખા ફરે છે એટલે પવન ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? યાંત્રિક ઉર્જામાં. હવે યાંત્રિક ઉર્જા જે છે એ પવનચક્કી ફરે છે તો એ ચુંબકો જે છે એ ગૂંચડા વચ્ચે ફરતા હોવાથી એ યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં. વિદ્યુત ઉર્જા તાર મારફતે આપણા ઘરે પહોંચે છે, ઘરે આવે છે. એ વિદ્યુત ઉર્જાનું આપણે શું કરીએ છીએ? સ્વિચ ઓન કરીને પંખો ચાલુ કરીએ તો પંખો ચાલુ કરીએ ત્યારે વળી પાછું પંખો ફરે છે તો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? યાંત્રિક ઉર્જામાં. પંખો ફરે છે, વળી પાછી આપણે પવન ઉર્જા મળે છે. બરાબર? એટલે ઉર્જા જે છે એ એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની કે ત્રીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ ઉર્જા ઉત્પન્ન થતી નથી કે ઉર્જા નાશ પામતી નથી. એ યાદ રાખવાનું છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે બાહ્ય
ક્ષેત્ર જે છે એ સંરક્ષી ન હોય, એટલે કે હવાનું અવરોધક બળ હોય, તો મુક્ત પતન કરતો પદાર્થ છે એનું ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને પ્લસ ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થતું હોય છે. ક્લિયર? હવે ત્રીજી રાશિ દ્રવ્ય સંરક્ષણનો નિયમ. પહેલા જ્યારે આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સાપેક્ષવાદનો સિદ્ધાંત નહોતો આપેલો ત્યારે આપણે દ્રવ્ય સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરતા હતા. હાલમાં પણ આપણે દ્રવ્ય સંરક્ષણના નિયમનો ઉપયોગ અમુક રાસાયણિક પ્રક્રિયાઓમાં કરીએ જ છીએ. રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને ખબર હોય તો એક બાજુ શું હશે? પ્રક્રિયક હશે. એ પ્રક્રિયકમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને પછી છેલ્લે જે વધે છે એને આપણે શું કહેશું? નિપજ કહેશું. તો પ્રક્રિયકોની જે પ્રક્રિયકમાં ભાગ લે છે એ બધા અણુઓની બંધન ઉર્જા અને છેલ્લે જે નિપજ મળે છે એ નિપજના અણુઓની બંધન ઉર્જા, એ બંને ઉર્જામાં થોડોક તફાવત હોય છે. બંનેની બંધન ઉર્જામાં શું હોય છે? તફાવત હોય છે. તો બંનેની બંધન ઉર્જામાં જો પ્રક્રિયકની બંધન ઉર્જા ઓછી હોય અને નિપજના અણુઓની કુલ બંધન ઉર્જા જે છે એ વધારે હોય, એનો મતલબ આપણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અમુક ઉર્જા ઉદ્ભવે છે, મળે છે. તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેશું. શું કહેશું? ઉષ્માક્ષેપક. એટલે કે પ્રક્રિયક કરતા નિપજની બંધન ઉર્જા વધારે હોય, ઉર્જા મળે છે, આપણને મળે છે, ઉદ્ભવે છે. તો એવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે એનાથી ઉલટું વિચારીએ તો પ્રક્રિયક અણુઓ જે છે એની બંધન ઉર્જા જે છે એ વધારે હોય. કોના કરતા? નિપજ અણુઓની. જો અહીંયા ગ્રેટર ધેન કર્યું છે, અહીંયા ગ્રેટર ધેન કર્યું છે, અહીંયા લેસ ધેન કર્યું છે. લેસ ધેનમાં આ મોટા છે, આ નાના છે. અહીંયા ગ્રેટર ધેનમાં આ મોટા છે, આ ભાગ મોટો છે અને આ ભાગ કેવો છે? નાનો છે. એટલે કે પ્રક્રિયકના અણુઓની બંધન ઉર્જા જે છે વધુ હોય, નિપજના અણુઓની બંધન ઉર્જા ઓછી હોય. તો આપણે પ્રક્રિયા કરતી વખતે ઉષ્મા આપેલી હશે એટલે કે એમાં ઉષ્માનું શોષણ થયું હશે. ઉષ્માનું શોષણ થયું હશે એટલે આવી પ્રક્રિયાને કેવી કહેવાય છે? ઉષ્મા શોષક. સમજાય છે? આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓમાં બંધન ઉર્જા જે છે એમાં અમુક ઉષ્મા ઉર્જાને પ્લસ કરવા છતાંય થોડોક ડિફરન્ટ રહેતો હોય છે, પણ એ અવગણી શકાય એટલો હોય છે. એટલે આપણે દ્રવ્યનું અહીંયા સંરક્ષણ થાય છે એમ કહી શકીએ છીએ. પરંતુ ઘણી બધી ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં આઈન્સ્ટાઈનનું સૂત્ર છે E = mc². એમાં c છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. આઈન્સ્ટાઈન તો એમ જ કહી ગયા ભાઈ કે આપણે બ્રહ્માંડને કેવું કહીએ છીએ? બે વસ્તુનું બનેલું છે એમ કહીએ છીએ, દ્રવ્ય અને વિકિરણ. આઈન્સ્ટાઈન તો એમ જ કહી ગયા ભાઈ એક જ વસ્તુનું બનેલું છે, કાં દ્રવ્ય ને કાં વિકિરણ, જેને ઉર્જા કહે છે. એટલે આઈન્સ્ટાઈન એમ કહે છે કે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. શેમાં? દળનું ઉર્જામાં. એ જ રીતે ઉર્જાનું દળમાં રૂપાંતર થાય છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. સાયન્સ હમણાં નવી ટેકનોલોજી મુજબ સાયન્સને એ પણ ખબર પડી છે કે ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થાય છે. બરાબર? તો આના તરફ પ્રયોગો હાલમાં પણ ચાલી રહ્યા છે. તો આ ન્યુક્લિયર પ્રક્રિયામાં જે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે એ આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં જોવા મળે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં આપણે યુરેનિયમ જેવા તત્વો જે છે, રેડિયોએક્ટિવ તત્વો, એ રેડિયોએક્ટિવ તત્વો નો ઉપયોગ કરી ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરી આપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાઓ જે છે એ મેળવતા હોય છે. બરાબર? એટલે કે દળનું શેમાં રૂપાંતર થાય છે? ઉર્જામાં રૂપાંતર થાય છે. ક્લિયર? હવે વાત કરીએ, ઉર્જા એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એવું જરૂરી નથી સંરક્ષિત બધી રાશિ અદિશ હોય. અમુક સદિશ રાશિ છે. દાખલા તરીકે રેખીય વેગમાન, કોણીય વેગમાન. રેખીય વેગમાનની સંરક્ષણ થાય છે, કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે અને બંને રાશિ પાછી સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. તો પ્રશ્ન એ થાય રેખીય વેગમાન સંરક્ષણ એટલે શું? તો કે રેખીય વેગમાન સંરક્ષણ એટલે કોઈ પણ તંત્ર હોય એ કોઈ પણ તંત્રનું કુલ બાહ્ય બળ, કેવું? બાહ્ય બળ. કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. બરાબર?
આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનની ગતિના નિયમો પરથી જ મેળવેલા છે, પરંતુ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં ન્યૂટનની ગતિના નિયમથી આપણે અભ્યાસ નથી કરી શકતા. એવી ઘટનાઓમાં કે એવી જગ્યાએ આપણે આ વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથડાય, એક્સિડન્ટ થાય, તો ટ્રક કે કારનો એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થયું, એમાં કયા બળ કેટલા લાગ્યા, એ બળોનું માહિતી લેવી છે ને એ ખૂબ જ જટિલ છે. પણ જો એવી જગ્યાએ એ અથડામણોની જગ્યાએ આપણે વેગમાન સંરક્ષણના નિયમોનો ઉપયોગ કરીએ તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એ જગ્યાએ ત્યારે ન્યૂટનની ગતિના નિયમોનો ઉપયોગ કરી શકતા નથી. કરી શકીએ, સરળ નથી. બળોની માહિતી મેળવવી સરળ નથી. તો એ જગ્યાએ આપણે સરળતાથી આપણે કેલ્ક્યુલેશન કરવા માટે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? વેગમાન સંરક્ષણના નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વેગમાન સંરક્ષણમાં બે પ્રકાર છે, રેખીય વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણ. કોણીય વેગમાનમાં આવશે ટોર્ક. બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એ તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. બાહ્ય ટોર્ક શૂન્ય હોય. શું શૂન્ય હોય? ટોર્ક. કોણીય વેગમાન માટે ટોર્ક અને રેખીય વેગમાન માટે શું? બાહ્ય બળ શૂન્ય હોય. બરાબર. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ થયા. પછી પ્રયોગો થતા આગળ જતા આપણે એવી ખબર પડી કે ઉર્જા સંરક્ષણનો નિયમ એ સમયમાં સ્થાનાંતર સમિતિ દર્શાવે છે. સ્થાનાંતર સમિતિ એટલે કે સમય એ સમાંગ છે. એ આપણે કોના તરફ દોરી જાય છે? ઉર્જા સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે. સમયમાં સ્થાનાંતર સમિતિ એ ઉર્જા સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે. બરાબર યાદ રાખજો. જ્યારે અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષ સમિતિ જે છે એ રેખીય વેગમાન સંરક્ષણ તરફ દોરી જાય છે અને અવકાશની સમદિગ્ધર્મિતા જે છે એટલે કે કોઈ દિશા જેવું હોતું નથી અવકાશમાં, એને સમદિગ્ધર્મિતા કહેવાય છે. બધી જ દિશા સરખી. બરાબર. તો કોઈ ચોક્કસ દિશાઓ જેવું હોતું નથી, જે કોના તરફ દોરી જાય છે? કોણીય વેગમાન સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે. યાદ રાખવાના છે, અવકાશની સમદિગ્ધર્મિતા કોના તરફ દોરી જાય છે? કોણીય વેગમાન સંરક્ષણના નિયમ તરફ. અવકાશની સ્થાનાંતરની સમિતિ અથવા સમાંગ પણ કહી શકો, અવકાશ એ સમાંગ છે, એ કોના તરફ દોરી જાય છે? રેખીય વેગમાન સંરક્ષણ તરફ દોરી જાય છે. અને સમય એ સમાંગ છે અથવા સમયમાં સ્થાનાંતર સમિતિ જે છે એ કોના તરફ દોરી જાય છે? ઉર્જા સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે. અને અમુક અમૂર્ત સંદર્ભો કે જેના વિશે હજુ હાલ માહિતી નથી મેળવી, એવા અમૂર્ત સંદર્ભો જે છે એ વીજભાર સંરક્ષણના નિયમ જે છે એ અમૂર્ત સંદર્ભો પરથી મળતા હશે એવી કલ્પના કરવામાં આવે છે. હજુ એની સાબિતી મળેલી નથી. તો વીજભાર સંરક્ષણનો નિયમ શું છે? તો કે અલગ કરેલા તંત્રનો કુલ વીજભાર અચળ રહે છે. ફરીથી ચારે ચાર સંરક્ષણનો નિયમ બોલું છું. આ દ્રવ્ય સંરક્ષણનો નિયમ હાલમાં આપણે ઉપયોગમાં લેતા નથી. હા, રાસાયણિક પ્રક્રિયાઓમાં લઈએ છીએ, આપણે ફિઝિક્સમાં એનો ઉપયોગ કરતા નથી. તો વાત કરીએ ચાર સંરક્ષણનો નિયમ: ઉર્જા સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણ નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણ. દ્રવ્ય સંરક્ષણ નિયમ હાલ ઉર્જા સંરક્ષણમાં સમાવેશ થઈ જાય છે, કેમ કે E mc² સૂત્ર મુજબ. બરાબર છે, એ બે એક જ છે આ સૂત્ર મુજબ. બરાબર. હવે વાત કરીએ ઉર્જા સંરક્ષણ નિયમ. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. ઉર્જા સંરક્ષણ નિયમ. રેખીય વેગમાન સંરક્ષણ નિયમ તો કે કોઈ તંત્રનું બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. કોઈ તંત્રનું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તે તંત્રનું કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. સમજાય છે? બરાબર. અને અલગ કરેલા તંત્રનો કુલ વીજભાર કેવો રહે છે? અચળ રહે છે. બરાબર. એ વીજભાર સંરક્ષણનો નિયમ છે. આ ચારેય નિયમો આગળના ચેપ્ટરોમાં આપણે ભણવાના છીએ. અત્યારે આપણે એની પ્રાથમિક માહિતી આપી. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 1 પૂરું થાય છે. તો પ્રકરણ નંબર 1 ના આપણે 4 વિડીયો બનાવેલા છે. આ ચારે 4 વિડીયો જોઈ લેજો. ખાસ કરીને છેલ્લા 2 વિડીયો જોશો એટલે આ પ્રકરણ 1 ના બધા જ પ્રશ્ન એમાં આવી જાય છે. બરાબર.
નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ ચેપ્ટરથી ચાલુ કરશું. આ સેકન્ડ ચેપ્ટર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ લેવલની એક્ઝામ માટે કે JEE લેવલની એક્ઝામ માટે પણ ઉપયોગી છે, કેમ કે પારિમાણિક સૂત્રો બનાવતા અને કોઈ પણ ભૌતિક રાશિના એકમો જાણવાના છે અને કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ પણ જાણવાનો છે. એટલે બીજું ચેપ્ટર છે એ ખૂબ જ મહત્વનું છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું બીજું ચેપ્ટર લાવીને. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.